ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. તો આજે પવિત્ર શ્રાવણ માસ સ્ટાર્ટ થઈ ગયો છે, તો બધાને હર હર ભોલે મહાદેવ હર. આ સાથે આજનો સરસ મજાનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. આજનો બ્લોગ સરસ મજાનો મહાદેવને યાદ કરીને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન ઉર્વારુકમિવ બંધનાથ મૃત્યુર્મુક્ષિમામૃતાત. અને એક સરસ મજાનો શ્લોક છે જે મને બહુ જ ગમે છે. સૌરાષ્ટ્રે સોમનાથ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઔજ્જન્યા મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યા વૈજનાથમ ચ ડાકિન્યા ભીમશંકરમ સેતુ વંદે તુ રામેશ્વર નાગેશ્વર દ્વારિકાવની દ્વારિણ્યા વિશ્વેશ્વરમ ત્રંબકમ ગૌતમી તટે हिमालयं तु केदारं दुष्मेश्वरं परं शिवालये एतानि ज्योतिर्लिङ्गानि शायत् प्राप्तपठेनः सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति. મહાદેવ. આ સરસ દ્વાદશ જ્યોતિર્લિંગનો સ્તોત્ર છે, મને બહુ જ ગમે છે. તો વન્સ અગેન હેપી શ્રાવણ મહિનો. બધાય જે રહેતા હોય બધાને હાર્દિક 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 શુભકામનાઓ સાથે આજનો સરસ મજાનો દિવસ પણ સ્ટાર્ટ કરીએ. થોડોક બ્લોગ આગળ પાછળ થયો છે તો તમે એડજસ્ટ કરી લેજો હવે. અને જો ભાઈ સવારમાં આપણી ઘરે આવી ગયો છે જૈન વિજયમાંથી ઘણું બધું ફરાળ. તો ભાઈ પહેલાં તો આવી ગઈ છે સરસ મજાની આપણે બટેટાની ચિપ્સ. પછી આવી ગઈ છે આલુ સેવ. આ તો જો કે ફરાળી નથી પણ કે છે ખવાય એમ. પછી આવી ગયા છે ફરાળી શક્કરપારા. પછી આવી ગઈ છે આપણે મસ્તીની ચટણી. અને પછી આવી ગયા છે આ મારા સસરાનો ફેવરિટ આ રાજગરાનો ચેવડો. જો ભાઈ ચાલો બધા નાસ્તા પાણી કરવા. અત્યારમાં હું તો કાંઈ રહેતી નથી, કારણ કે કાલે એક દિવસ હું રહેતી ને તો એ આમ પાણી પાણી થવા માંડ્યું હતું. ખબર નહીં, મને નબળાઈ હમણાંથી બહુ જ લાગે છે. મને કીધું જોઈએ હવે, આખો મહિનો તો આપણાથી થાય એમ નથી, પણ સોમવાર છે 11 કે એવું કાંઈ છે તો એ આપણે ડેફિનેટલી કરશું, કારણ કે બ્રાહ્મણ છીએ તો એટલે તો આપણને એનર્જી આપણા ભોળાના થાપી દે, આપણા ઈષ્ટદેવ. તો આવું કંઈક છે. અને જો ભાઈ સવારમાં આપણે સ્પ્રાઉટવાળા મગ કર્યા હતા, જે મેં વઘારી નાખ્યા છે. જો ભાઈ બતાવું તમને, આપણે સ્પ્રાઉટવાળા મગડા. અને આમાં સાસુમાએ કરી દીધું છે કે એવું ને મારા હાટું છે, પણ મને આ કુકરમાં કર્યું હતું મારા સાસુએ, ઉતાવળ હોય ને એટલે. બાકી મને કોરું મોરું કંટોલાનું શાક ભાવે. જો કે કંટોલાનું શાક બનાવ્યું છે. એટલે આપણે તો સ્પ્રાઉટવાળામાં રિયલમાં બહુ જ સરસ લાગે. સરસ તો લાગે, હેલ્ધી એટલા છે. રાતે તો લિટરલી બહુ મોડું થઈ ગયું હતું, તો કાંઈ વ્લોગ ન થયો ને આપણે. તમે વ્લોગમાં જોશો અમે કાશી વિશ્વનાથ મંદિરે ગયા હતા. અને શું કાંઈ ભાઈ મજા આવી છે. શિવ તાંડવ ને શિવ મૃત્યુંજય મંત્ર નાદ ચાલુ હતું. આ હા હા. અને ભાઈ કાશી વિશ્વનાથની વાઇબ્સ ત્યાં જાવ એટલે લિટરલી આમ રૂવાડા ઊભા થઈ જાય, એટલી મસ્તીની છે. એક વખત તમે જો જામનગરમાં રહેતા હોય તો તમે અચૂક વિઝિટ કરજો કાશી વિશ્વનાથ મંદિરે. એક જ શિવલિંગ પણ એના ચારે બાજુના અલગ અલગ મુખારવિંદ. આ હા, તમારા હૃદયને સ્પર્શી લે. અને કાલે મને મારા પપ્પા યાદ આવી ગયા હતા, કારણ કે મારા પપ્પાને છેલ્લે અમે બધાય દર્શન કરવા માટે લઈ ગયા હતા. તો ભીડભંજનના અમે અંદર નહોતા જઈ શક્યા, કારણ કે પપ્પા ત્યાં થાકી ગયા હતા. એટલે કાલે કાશી વિશ્વનાથ મંદિરે અમે દર્શન કરવા લઈ ગયા હતા. ભાઈ પપ્પાની એટલી મને યાદ આવી ગઈ છે. અને લિટરલી મને મમ્મીને ફોન કર્યો હતો ને મને એમ
એમ થતું કે ના પપ્પાની ઉપસ્થિતિ છે જ અને મારા માથે હાથ મૂકે છે, મને એટલી આમ વાઇબ્સ આવી હતી, હું તમને એક્સપ્લેન નહીં કરી શકું, એટલી ટૂંકમાં સારું ફીલ આઉટ આવતું હતું. ચાલો, પપ્પાની તો ઓલમોસ્ટ બ્લેસિંગ આપણી ઉપર હોય જ, કારણ કે મા બાપ છે એ કોઈ દિવસ છે ને આમ આપણે આથી અલગ થતા જ નથી હંમેશા, એટલે હંમેશા આપણી સાથે જ છે. હું બી એવું માનું છું ને, તમે બધા એવું જ માનજો તો તમને રિયલમાં એમ લાગશે કે ના ભાઈ વાઇબ સારી છે એમ. અને પપ્પા તો ઓલમોસ્ટ બધાને ગમતા જ, મમ્મી પપ્પા બે ગમતા હોય, પણ જે છોકરીઓ છે ને એને પપ્પાને વધારે થાય. એટલે અમુક ટાઈમે અમુક એવી ક્ષણ હોય ને ત્યારે ડેફિનેટલી પપ્પા યાદ આવી જ જાય. પપ્પાની વાત થઈ એટલે થોડુંક મને ઇમોશનલ થઈ જાય. અને ચાલો ફરીથી આપણા મનને સાંત્વના આપતા કામ ચાલુ કરીએ. ભાઈ વાગ્યા છે 3:30 અને નક્ષભાઈનું લેસન ચાલુ થઈ ગયું છે. બતાવો તમને, નક્ષભાઈને પોમોગ્રેનેટમાં કલર પૂરવાના છે. જો કાલે નક્ષભાઈ વ્હીલમાં કલર્સ પૂર્યા હતા સરસ મજા. અને જો નક્ષભાઈને મળ્યો છે સ્ટાર. અને ઘણું બધું આવું લેસન ચાલુ છે. નક્ષભાઈ મજા આવે છે કલર્સ પૂરવાની, લીટોડા કરવાના હોય નક્ષભાઈને. જો ભાઈ ક્રિશાબેન ઉઠી ગયા છે. જો ભાઈ એનો જાગવાની રીત કઈ છે જો ભાઈ તમે. ઉઠે ત્યારથી બોલવાની ચાલુ થઈ જાય ક્રિશાના. દાદા જો ધીમું ધીમું ચાલુ જ રહેશે બોલવાનું.